જય જલારામ બાપા. જલારામ જયંતિ પૂજ્ય શ્રી જલારામ બાપાને જન્મદિવસ નિમિત્તે મનાવવામાં આવે છે. જેઓ દયા, નિસ્વાર્થ સેવા અને ભક્તિના પ્રતીક હતા. આ દિવસને તેમની શીખ અને જીવન પ્રત્યેની તેમની ભક્તિને યાદ કરાવવા માટે ઉજવવામાં આવે છે. જલારામ જયંતિ મનાવવાના મુખ્ય કારણો: નિસ્વાર્થ સેવા. જલારામ બાપાએ પોતાનું જીવન જરૂરિયાતમંદોની સેવામાં કરવા માટે સમર્પિત કર્યું હતું. તેમણે સૌરાષ્ટ્રના વીરપુર સદાવ્રત એક મફત ભોજનશાળા શરૂ કરી, જ્યાં કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વિના ભૂખ્યા લોકોને ભોજન આપવામાં આવતું હતું. અખૂટ અનાજની વાર્તા. એવી માન્યતા છે કે સદાવ્રતમાં અનાજનો ભંડાર ક્યારેય ખાલી થતો ન હતો, જે તેમની પરોપકારી ભાવના અને ભગવાનમાંની તેમની અતૂટ શ્રદ્ધાની પ્રતીક છે. દયા અને કરુણા. જલારામ બાપા તેમની ગહન કરુણા અને દયાળુ સ્વભાવ માટે જાણીતા હતા. જલારામ જયંતિ આપણને તેમના આ ગુણોને યાદ કરાવે છે અને આપણા જીવનમાં તેનું પાલન કરાવી પ્રેરણા આપે છે. ભક્તિ અને શ્રદ્ધા. તેમનું જીવન દર્શાવે છે કે સાચી ભક્તિ નિસ્વાર્થ સેવામાં રહેલી છે. તેમની શીખ મુજબ સેવા દ્વારા આપણે ઈશ્વરની નજીક જઈ શકીએ છીએ. સદ્ગુણોનું પ્રતીક. જલારામ જયંતિના દિવસે તેમના અનુયાયીઓ તેમના સદ્ગુણો જેવા કે નમ્રતા, દયા, શ્રદ્ધા પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે છે. આ દિવસે ભક્તો મંદિરોમાં ભજન ગાય છે, જરૂરિયાતમંદોને ભોજન કરાવે છે અને સેવાના કાર્યોમાં ભાગ લે છે, જે બાપાના ઉપદેશો અને જીવનનું પ્રતિબિંબ છે. જય જોગી જલિયા. જય જલારામ બાપા.